નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી મુંબઈના એક વિસ્તારની ચર્ચા થતી રહે છે અને એ છે ધારાવી વિસ્તાર. આ ધારાવી વિસ્તારની અંદર કુંભારવાડા વિસ્તાર આવે છે. આ કુંભારવાડા વિસ્તારમાં વસતા સંખ્યાબંધ લોકો આજે ડેવલપ થઈ અને ખૂબ આગળ વધ્યા છે અને એમની જે નવી પેઢી આવી છે એ નવી પેઢી પણ ખૂબ આગળ વધી. ધારાવી વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા આ પરિવારો આજે ખૂબ સુખી છે, સાધન સંપન્ન છે અને મુંબઈની ફાસ્ટ લાઈફમાં એ લોકો સરસ રીતે એમનું જીવન પસાર કરી રહ્યા છે. ધારાવી વિસ્તાર અને એના પ્રશ્નો વિશે આપણી સાથે ચર્ચા કરશે જયેશભાઈ જાની. જયેશભાઈ, આપ ધારાવી સાથેનો સંપર્ક ક્યારથી, તમે ત્યાં કેટલા વર્ષથી રહો છો? સાહેબ લગભગ 40-42 વર્ષ થઈ ગયા મને ધારાવીમાં. જી. મારું ભણતર પણ થોડું ગુજરાતમાં અને બાકીનું મુંબઈમાં જ થયું છે. બરોબર. 1980 થી સમજો ને, 78-80 થી. બરોબર છે. 80 થી તમે ત્યાં ધારાવી વિસ્તારમાં જ વસો છો. 80ના દાયકાનું જે મુંબઈ હતું એ અને અત્યારનું મુંબઈ કેટલો તફાવત છે? સાહેબ બહુ જ તફાવત છે. જી. હવે જે સરકાર કામ કરી રહી છે, રોડ, રસ્તા, ફ્લાયઓવરના માયાજાળ, હવે એ ગમે ત્યાં મુંબઈને આ મુંબઈની કલ્પના જ ન કરી શકો આપ બની શકે. કોઈ ટ્રાફિકની સમસ્યા ત્યારે નહોતી, રોડ રસ્તા ખુલ્લા હતા. ગણપતિના સમયમાં રોડ ઉપર ગલીમાં પડદા લગાડીને સાર્વજનિક ગણપતિ મંડળવાળા પિક્ચરો રિલીઝ કરતા, લગાડતા, પબ્લિક જોવા જતી, એન્જોય કરતા. હવે થોડી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે. બરોબર છે. એટલે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, એની સાથે સાથે લાઈફમાં સુધારો પણ આવી રહ્યો છે. હવે ધારાવીની જ આપણે વાત કરીએ તો ધારાવીમાં આપ જે સ્થળ પર રહો છો એના આજુબાજુમાંથી જે યુવાનો તૈયાર થયા છે એ યુવાનો ડેવલપ થયા છે ત્યાંથી જ, અને લોકોએ ખૂબ પ્રગતિ કરી છે. કેટલાય વિદેશમાં છે, કેટલા મોટા ડૉક્ટરો છે, કેટલા એન્જિનિયરો છે. હવે આ જે યુવાનો છે એના વિશેની વાત અમારા દર્શક મિત્રોને કરો. સાહેબ મારા પરિચિતો છે 2-5 જણા, ખાસ મારા મિત્રો પણ છે. એક મારા મિત્ર છે, એમણે તો ત્યાં ઝોપડપટ્ટીમાં રહી ભણી પોતાના પિતાજી સાથે માટી કામમાં, માટલા બનાવવામાં એમાં થોડો ઘણો સાથ સહકાર આપી એ ભણતા એન્જિનિયર બન્યા છે. જી, સરસ. અને મહાનગરપાલિકામાં નોકરી છે, અત્યારે ઊંચા પદ ઉપર છે, મહાનગરપાલિકામાં ઊંચા પોસ્ટ ઉપર છે. બીજા એક અમારા મિત્ર છે, એ પણ ત્યાં જ નાનપણથી મોટા થયા, બચપન ત્યાં જ કાઢ્યું. પછી એણે ભણતર કર્યું, પોતાની જાત મહેનતથી સ્ટ્રગલ કરી, અત્યારે એક કાર્ગો શિપમાં કેપ્ટન છે. વાહ. આખું શિપ પોતાના નેજા હેઠળ ચલાવે છે. બરોબર. એક ડોક્ટર છે, એ પણ એ રીતે સારી પ્રેક્ટિસ કરે છે. સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટ છે. ઘણા લોકો વિદેશમાં સેટલ થયા છે અને બધા એક ગરીબીમાંથી નીકળી જાત મહેનતથી, મા બાપના પ્રોત્સાહનથી બહુ આગળ નીકળી ગયા છે. જી, બરોબર છે. ટૂંકમાં અભાવની વચ્ચે રહીને પણ આ બધા યુવાનોએ સંઘર્ષ કરી અને પ્રગતિ કરી છે. ચોક્કસ. અને જે પ્રમાણે ધારાવીનું વર્ણન આવે છે અને પિક્ચરોમાં પણ ધારાવીનું જે દર્શાવવામાં આવે છે અને જે પ્રમાણે એની વાતો થતી હોય છે, અને એ બધાની વચ્ચે હવે જે પ્રમાણે સરકાર દ્વારા આ રીડેવલપમેન્ટ માટેની જે વાત કરવામાં આવી રહી છે એમાં સ્થાનિક લોકોના મત શું છે અને તમારો મત શું છે એમાં? સાહેબ જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ સરકાર દ્વારા ચાલુ મંજૂર થયો છે, મને લાગે ધારાવીની કાયાકલ્પ પલટ થઈ જશે એમાં. એમાં રોડ, રસ્તા, ગાર્ડન, બગીચા, મંદિર, મસ્જિદ, ગિરજાઘર, સ્કૂલ, સારા દવાખાના, સારી ફેસિલિટીઝ, બહુ બધી ત્યાં સુવિધા મળવાની છે. અને લોકો ખુશ પણ છે. લગભગ 80% લોકોના ઘરનો ડીઆરબી સર્વે કરીને યુનિક નંબર પણ લાગી ગયો છે. બરોબર છે. અમુક તત્વો જે છે જે જન્મજાતિ વિરોધ જ કરે છે, એમાં અમારા
અત્યારે તો સાંસદ બીજા વિસ્તારના છે, અમારા વિભાગના નથી, પણ ધારાસભ્ય હતા, એમના પિતાજી એકનાથ ગાયકવાડ સાહેબ સાંસદ હતા, કોંગ્રેસ પાર્ટીની સત્તા હતી, મુખ્યમંત્રી પણ કોંગ્રેસ પાર્ટીના હતા, કેન્દ્રમાં પણ હતા. મહાનગરપાલિકાના પ્રભાગ સમિતિ લઈ રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકાર સુધી કોંગ્રેસની સરકાર હતી. 2004માં એ લોકો ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાવ્યા. ચૂંટણી આવે એનો મુદ્દાને ચગાવે, કંઈ કરે નહીં. અત્યાર સુધી કંઈ કર્યું નથી. આટલા વર્ષો પછી લાડમાં જેને અમે દેવાભાવ કહીએ છીએ, દેવેન્દ્ર ફડણવીસ સાહેબે મોદી સાહેબના આશીર્વાદથી કામ આગળ વધાર્યું. અદાણી સાહેબના માણસોને ટેન્ડર લાગ્યું, પૈસા ભર્યા, જે કંઈ એની સરકારી પ્રક્રિયા હોય એને પૂર્ણ કરી. પણ આ એક પર્ટિક્યુલર લોકો એનો વિરોધ કરે છે. એમની સરકારમાં એણે કંઈ જ કર્યું નથી. ધારાવીની અંદર જીવન ધોરણમાં કોઈ સુધારો આટલા વર્ષમાં કોંગ્રેસની સરકારમાં નથી થયો. અમે બચપનથી ત્યાં મોટા થયા છીએ. બીજી ધારાવી બચાવ સમિતિ કરીને એમાં શિવસેનાના પદાધિકારી, કોંગ્રેસના પદાધિકારી, પછી કમ્યુનિસ્ટ પાર્ટીના વિચારધારાવાળા લોકો, આમ આદમી પાર્ટી જેની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય છે, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં એવી ચર્ચા છે કે આ બધી અદાણી ગ્રુપ પાસેથી સોદાબાજી કરવા માટે બધા નાટક ચાલુ છે, વિરોધ પ્રદર્શન, લોકોને ભડકાવવા ચડાવવા. હવે એને છોડીને કુંભારવાળા વિસ્તાર છે, ટોટલી ગુજરાતી વસ્તી છે 80%. 20% આપણે ગણીએ ઉત્તર ભારતીય, 20%થી ઓછા હશે કદાચ મહારાષ્ટ્રન, સાઉથ ઇન્ડિયન, અધર કાસ્ટના મુસ્લિમ, રાજસ્થાનના લોકો, આ બધી વસ્તી ત્યાં વસે છે. બરોબર. ત્યાંનો ધારાવી બચાવ આંદોલનને અને કુંભારવાડાને એટલો બધો કોઈ સંબંધ નથી. કુંભારવાડાના સ્થાનિક લોકો જે છે એમાં અમુક લોકોની 90 ફીટ મેઇન રોડ ઉપર 7-8-10 દુકાનો છે. અમુક ભાઈ જે છે એની બહુ મોટી પ્રોપર્ટી છે, મોટા મોટા જગ્યા છે. એક વીએલટીની અંદર 8-10-12 રૂમો એની ભાડા ઉપર એના 35-40 વર્ષ પહેલા આપેલી છે. એમને એવી લાલચ છે કે આ બધી મારી જ જગ્યા છે, ભાડોતરીની જગ્યાએ મને આનો ફાયદો મળવો જોઈએ. પેલા ભાઈ છે જેની 7-8 દુકાનો છે, એમને જે ઉપરની કન્સ્ટ્રક્શન કોસ્ટ ભરવી નથી, એણે આખા સમાજને ગુમરાહ કરીને સર્વે રોકાવીને રાખ્યો છે. એજ્યુકેશન, અભ્યાસુ, ભણેલા ગણેલા માણસો આવે, સીઓ શ્રીનિવાસન સાહેબ સાથે સમાજના આગેવાનોની મિટિંગ કરાવી, સર્વે તરફ માહોલ બનાવ્યો. છતાં આ 2-5-10 વ્યક્તિએ જે બંધક કુંભારવાડાને બનાવીને રાખ્યો છે, ખોટા આક્ષેપ કરે, સામેવાળી વ્યક્તિનો મોરલ ડાઉન કરે, ચૂપ બેસાડી દે, સર્વેનો વિરોધ કરી રહ્યા છે. ત્યાં માટીકામનો વિષય ઉપાડે, માટીકામનું શું, અમારું શું. સાહેબ મોટી જગ્યાવાળા 5% છે, બહુ તમે ખેંચીને ગણો 10% છે. 80%ની ઉપરના લોકો 200-250 સ્ક્વેર ફીટની જગ્યામાં રહે છે. એ લોકોનો જીવન નિર્વાહ તમે કરો. બહાર ગામથી કોઈ મહેમાન આવે, રાત પડે અને ટેન્શન આવે મારે સુરાવા ગયા, ટોયલેટની સુવિધા, બહાર જવાનું, તમે દરવાજો ખોલો સામે ડ્રેનેજ લાઈન, પાણી પચપચતું જતું હોય, ભઠ્ઠીનો ધોવાડો થાય. આ બધા માહોલમાંથી બહાર નીકળવા માટે સુવર્ણ સંધિ છે. ફાયદો ઉપાડતા નથી આવડતું. એકાબીજાને કોઈને કઈને અંદરના વાંધા વચકા લઈ અને લોકોના ભવિષ્યની સાથે ત્યાં રમત રમવામાં આવી રહી છે. એટલે જે પ્રમાણે ત્યાંના લોકોનો વિરોધ છે એ બહુ ઓછી સંખ્યામાં છે અને એ લોકોને કોઈ એમાં ઇન્ટરેસ્ટ નથી. જે લોકોના પોતાના પર્સનલ હિત નથી સચવાતા એ લોકો એનો વિરોધ કરી રહ્યા છે. બાકી જે સામાન્ય માણસો છે એ લોકોને તો આ વસ્તુ ગમતી છે. તમે પણ એમાં કોઈ અગ્રણી તરીકે ભૂમિકા ભજવી રહ્યા છો, તો તમારો રોલ શું છે આ સમગ્ર બાબતની અંદર, એના વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. સાહેબ મારો રોલ એમાં એ રીતનો છે કે કુંભાર સમાજના બધા મિત્રો ભાઈઓ ભેગા થયા હતા. એમણે એવું નક્કી કર્યું કે આપણે બધા વિસ્તારમાંથી 2-2 જણા ગલીમાંથી, એરિયામાંથી લઈ અને કમિટી બનાવીએ અને પ્રજાપતિ સહકારી ઉત્પાદક ત્યાંની એક કુંભાર કામને લગતી એક સંસ્થા છે, એના નેતૃત્વમાં આપણે આગળ વધીએ.
તો બધાએ નક્કી કર્યું કે આપણે એના પેમ્પલેટ છપાવીએ અને બધી એરિયામાંથી બે જણાને આપણે આમાં મેમ્બર બનાવીએ. એ ઠરાવ મંજૂર થયા પછી એ પેમ્પલેટ છપાવાઈ ગયું, પત્રક છપાઈને આવ્યું, એની કોપી આવી ગઈ, ડ્રાફ્ટની જે પ્રૂફ આવે એમાં ખાલી 2 વ્યક્તિએ જઈને બધા સમાજને છુપાવી ગુમરાહ કરી એમાં જ્ઞાતિ શબ્દ નાખી દીધો અને એ પત્રક વેચ્યા. પછી મેં વિરોધ કર્યો. મેં કીધું જ્ઞાતિ એટલે અહીંયા કુંભાર સિવાય બ્રાહ્મણ, સહી, સુતાર, દરજી, અન્ય જાતિ, ઉત્તર ભારતીય, મરાઠી, એનું શું? તો એ લોકો કાને ધરવા તૈયાર નહોતા. પછી મેં કુંભારવાડા વિકાસ સમિતિની સ્થાપના કરી. મેં એક સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી કે ભાઈ રીડેવલપમેન્ટના માધ્યમથી આપણે કંઈક આગળ વધીએ. આપણે જે અહીંયા જીવન ધોરણ જીવીએ છીએ, દયનીય સ્થિતિમાં રહીએ છીએ, આપણને 350 સ્ક્વેર ફીટનો મફતમાં ફ્લેટ ધારાવીમાં જ ઘર મળે તો આપણા માટે કંઈ નુકસાન નથી. આ મોટા ઘરવાળા છે એની વાતોમાં નહીં આવો. અને એ સંસ્થામાં અમારી પાસે ભરપૂર મને સમર્થન મળ્યું. મારા જૂના મિત્રો, દોસ્તો, કુંભાર સમાજના લોકો મારી સાથે જોડાણા, ઉત્તર ભારતીય જોડાણા. આ બધાની ટીમ લઈ અને અમે આગળ વધ્યા. આ વિરોધ ચાલુ જ રાખ્યો આ લોકોએ. ભાઈ સર્વે નહીં કરવા દઈએ, આમ નહીં કરવા દઈએ. પછી મેં જાહેર કર્યું ભાઈ રોક શકો તો રોક લો. મેં 22 એપ્રિલની તારીખ આપી, હું મારા ઘરનું સર્વે કરાવીશ અને હું આહવાન આપું છું કે હું પહેલા મારા ઘરનું સર્વે કરાવું છું. કંઈ ખોટું થાય તો મારા ઘરનું સર્વે હું ન કરાવું, ખોટું હોય તો એ દરમિયાન આ લોકો કે નહીં કરવા દે. આ બધું ચાલતા ચાલતા એક બેન ગુજરાતના કોઈ બિલ્ડરને લઈ આવ્યા. એની એ લોકો 21 તારીખે મિટિંગ રાખી. એ બિલ્ડરની પણ તમને વાત કરું તો હસવું કે રડવું મને ખબર નથી પડતી. એ ડેવલપર ગુજરાતથી આવવાના, એની મિટિંગ માટે ત્યાંના જે બધા માણસોએ પૈસા કાઢવાના, આપણે પોતે એ લોકોએ જગ્યા બહાર બુક કરવાની, ત્યાં એના સમયે આવે, એ તમને સવાલ જવાબ આપે અને એ ચાલ્યા જાય, ખર્ચા પણ તમારે કરવાના. તો 21 તારીખે એની મિટિંગ હતી અને માહોલ એટલો ગરમ થઈ ગયો હતો. મારા યાર મિત્રો, સ્નેહીઓ, મારા જે પારિવારિક મિત્રો છે, બધાનું બહુ દબાણ આવ્યું કે તમે રહેવા દો, અત્યારે બહુ યોગ્ય સમય નથી, વાતાવરણ નથી. મેં કીધું ભાઈ આપણે ડિક્લેર કર્યું સર્વે કરવા એટલે કરવું. તો આ બધી મિટિંગ કરવા માટે એક સાયન જૈન સોસાયટી તરફ એક MP ભૂતા સ્કૂલ છે, ત્યાં પેલા ડેવલપર સાથે આ બધા વિરોધીઓ મિટિંગ કરવા ગયા. એ દરમિયાન મેં DRP નો સંપર્ક કરી, લોકોને બોલાવી અને 7-8 ઘરનો સર્વે કરાવીને શ્રી ગણેશ કર્યા. એના પછી એ લોકો ત્યાંથી આવ્યા, ઘરે ઘરે ધમકાવા ગયા જેને સર્વે કર્યો એને, તુમકો માનખુર ફેંક દેગા, તુમકો ડમ્પિંગ ગ્રાઉન્ડ में ફેંક દેગા, અલગ અલગ પ્રકારની અફવા, રૂમર્સ. એ પણ જે પોતાના હિત માટે, સમાજ કલ્યાણની કોઈ ભાવના નહીં, મોટી જગ્યા, મોટી મોટી દુકાનો, મોટી પ્રોપર્ટી. અને સાહેબ એટલા બધા ગુમરાહ કરી નાખ્યા લોકોને. અને સમાજ નામનો શબ્દ અફીણ તરીકે ઉપયોગ કરે છે. સમાજ શબ્દનો ભાવનાત્મક ઉપયોગ કરી અને લોકોને સર્વેથી રોકી રાખે છે. અને ધારાવી નોટિફાઈડ એરિયા છે, એની અંદર બહારનો કોઈ ડેવલપર આવી ન શકે, કામ ન કરી શકે. એ કોઈ પણ સામાન્ય વિવેક બુદ્ધિ ધરાવતો માણસ સમજી શકે. 3 મહિના આ બધા મિત્રોએ, સર્વે વિરોધી ટોળીએ 3 મહિના એક બિલ્ડર સાથે વાટાઘાટો, આજે મિટિંગ, કાલે મિટિંગ. એ બિલ્ડર કેવા છે, કાળા, પીળા, લીલા, ધોળા, એને મેં તો જોયા નથી. એક ટીમ જઈ અને અમદાવાદ મળવા ગઈ, ખોટા પ્રચાર કર્યા, મોદી સાહેબના ખાસ માણસ છે, મોદી સાહેબ. પછી મેં એક બીજો મેસેજ વાયરલ કર્યો કે સાહેબ મોદી સાહેબના ભાઈ રાશનિંગની દુકાન ચલાવે છે, પેટ્રોલ પંપને. આ કોઈ એનું આવા આવે નહીં, તમે ગુમરાહ નહીં થાવ અને કોઈ બહાર ન મૂકી દે. પણ તમને કીધું ને, સમાજ નામનો જે શબ્દ છે અફીણની જેમ ઉપયોગ કરવો, જે લાગણી સાથે રમવું, એનો ઉપયોગ કરી અને બધાને બંધક બનાવીને રાખ્યા છે. થોડો ટાઈમ ગયો, એ ડેવલપર હારે મિટિંગ કેન્સલ, તારીખ આપી, પાછી કેન્સલ, પાછી તારીખ. સાહેબ સેના ભવનની સામે ફૂટપાથ ઉપર એ સમાજના આગેવાનો, પટેલ, પ્રમુખ ફૂટપાથ ઉપર ડેવલપરને મેળવી. ડેવલપરની લાયકાત કેવી હશે? હમણાં તમે સુધી કોઈ સહી સિક્કા કોઈ બહારની વ્યક્તિ હારે કર્યા નથી. અને એ ડેવલપર તમારી પાસે આખા સમાજને ભેગો કરી, હોલ બુક કરી અને મિટિંગનો સમય તમને આપ્યો, એ ત્યાં આવતો નથી અને તમને 5-7-10 જણાને ત્યાં બોલાવે છે. અને આ બધા ત્યાં જાય છે. રમૂજની વાત જુઓ, ફૂટપાથ ઉપર મિટિંગ કરે છે, પાછું એ કોઈને જાહેર નથી કરતા.
એ લોકો બધું ગુપ્ત કરે, કંઈ અમને ખબર પડે તો અમે પાછા સોશિયલ મીડિયાથી જાહેર કરીએ, છુપાવે, અંધારામાં રાખે. જનજાગૃતિનો અભાવ છે સાહેબ, અને સમાજ નામનો દુરુપયોગ શબ્દનો દુરુપયોગ થાય છે. સાચી વાત છે. અને જે પ્રમાણે સરકારની યોજના છે અને જે પ્રમાણે પ્લાનિંગ થઈ રહ્યું છે એને જોતા એવું લાગી રહ્યું છે કે મુંબઈ શહેરની અંદર ધારાવી વિસ્તાર જે આખો છે એને એક નવી જ ઓળખ મળશે અને આગળ જતા એ વિસ્તાર હજુ પણ વધારે ને વધારે ડેવલપ થશે એવી સંભાવના છે. અત્યારના તબક્કે આ જે સમગ્ર કાર્યવાહી છે એનો કોઈ જગ્યાએ નાનો એવો વિરોધ થઈ રહ્યો છે. બાકી તમામ ત્યાં રહેનારા લોકો જે છે એ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે હા, એમને ડેવલપમેન્ટ થાય, એમના વિસ્તારનું ડેવલપમેન્ટ થાય. ત્યાં જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ હોય, શાળા છે, ગાર્ડન છે, હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલો છે, આ બધી જ વસ્તુઓ અને એની સુવિધાઓ આવે, ફાયર સ્ટેશનો આવે, આ સહિતની જે પ્રાથમિક જરૂરિયાતો સામાન્ય માણસની હોય એ આવે, એના માટેના પ્રયત્ન સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા પણ તેના માટેના સતત પ્રયત્ન અને પ્રયાસો થઈ રહ્યા છે. હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રમાણે તમે શરૂઆતના તબક્કામાં આ વિસ્તારની અંદર રહેતા હતા ત્યારે કેવી હાડમારી હતી અને કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો? સાહેબ, અમે જ્યારે રહેતા હતા ને ત્યારે સ્ટોમ વોટર ડ્રેનેજ આ તે કોઈ વ્યવસ્થા નહોતી. બાથરૂમની બહાર નાના ખાડા હતા, ત્યાં પાણી ભરાતું, એ પછી ઉલેચવાનું. પાણી માટે હું તમને 40-35 વર્ષ પહેલાંની વાત કરું, પાણી ભરવા માટે 200 મીટર 250 મીટર દૂર જવું પડે. અમુક જ ઘરમાં પાણી, નળ, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન, વાતાવરણ બરાબર નહીં. જે તમે પહેલાના પિક્ચરોમાં દયાવાન ને આ બધું તમે જોયું હશે, સ્લમડોગ મિલિયનેર. પરિસ્થિતિ દયનીય હતી. સ્ટ્રીટ લાઇટ નહોતી, અમારી ગલીમાં સ્ટ્રીટ લાઇટો પણ નહોતી. ધીરે ધીરે આ બધું આવ્યું, ડેવલપમેન્ટ થયું, ગટરની લાઈન નખાણી, પણ એન્ક્રોચમેન્ટ પણ વધ્યું. સાથે સાથે વસ્તી વધી, એન્ક્રોચમેન્ટ વધ્યું. 1 માળામાંથી 2 માળા થયા, પતરાના મકાન હતા. થોડા વર્ષોથી લોકો હિંમત કરીને પાકા મકાન બનાવે છે. 20, 22, 25 વર્ષથી ડેવલપ થઈ રહ્યું છે. પહેલો માળો, બીજો માળો, આમ બધા એમ નથી. એની સાથે પાછું કુંભારકામને લગતું ભઠ્ઠી, એને લગતા એનું ખાડો, જેમાં એને માટી રાખવાની હોય, પીંડા વાળવાના હોય, માટલા ઉતારવાના હોય, પછી ઘડવાના હોય, અને પછી નિમાણામાં પકાવવાના હોય. આ બધું જ હતું. પણ પરિવર્તન તો આવ્યું છે. પણ સાથે સાથે આ યોજનાની ફાયદો તમને હું ગણાવવાની વાત રહી ગઈ મને. આ યોજનાની અંદર પહેલા માળાવાળાને પણ ઘર આપે છે, બીજા માળાવાળાને પણ ઘર આપે છે, ત્રીજા માળાવાળાને ઘર આપે છે. એસઆરએના કોઈ પણ કાયદાની અંદર ભોંય તળિયા સિવાય કોઈને એલિજિબિલિટી, પાત્રતા આપતા નથી, કોઈને ઘર મળતું નથી. આ પ્રોજેક્ટ માત્ર ને માત્ર ધારાવીમાં કે આખા મુંબઈમાં એવો પહેલો પ્રોજેક્ટ છે. હું નીચે રહું છું, મારો ઉપરના માળાનો દરવાજો અલગ છે. મારા ઘરનો સર્વે નંબર નાખે, બાજુના ઘરનો સર્વે નંબર નાખે. જ્યારે મેપિંગ કરી અને ડોક્યુમેન્ટેશન તમારે જ્યારે પેપર આપવાના હોય, ફક્ત ને ફક્ત નીચેવાળા એક એનઓસી આપવાની છે, ભાઈ ઉપર મારો દીકરો રહી છે, અમારી પાસે સગવડ નથી, લાઇટ બિલ એક જ છે, અને એને કોઈ સ્કીમમાં બીજું આવું ઘર મળ્યું નથી. એને અપાત્ર કરશે. અપાત્ર મીન્સ ઘર વગરના નહીં કરે. નીચે ગ્રાઉન્ડ ફ્લોરના માણસો 2000 પહેલા સુધીના પુરાવા, એ બધા પાત્ર એને ધારાવીની અંદર 350 ફૂટનો ઘર મળશે. ધારાવીની અંદર એટલે પાછું કુંભારવાડામાં જ નહીં, 1.5-2 કિલોમીટરના અંતરમાં ધારાવીમાં. ઉપરવાળા જે છે એને ધારાવીની બહાર મળશે. અપાત્ર લોકો એને 300 ફૂટનો ફ્લેટ આપશે. એને 2025ના 11 સુધીના પુરાવા, 2000 સુધી, અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2.5 લાખ રૂપિયા ભરવાના. 2022 સુધીના કંઈક નોમિનલ સામાન્ય હજી રકમ સરકારે નક્કી નથી કરી, પણ એવું સંભળાય છે કે બહુ મોટી રકમ નહીં હોય. 7-8 કન્સ્ટ્રક્શન ચાર્જ 7-8 લાખ રૂપિયા હશે. એ પણ તમારે 10 વર્ષમાં ભરવાના છે. અત્યારે મુંબઈની અંદર તમે કોઈ પણ એરિયામાં જાઓ, 300 સ્ક્વેર ફીટના ફ્લેટ 60 લાખની નીચે નથી મળતો. ઉપરના માળાને સરકાર માત્ર 7-8 લાખ રૂપિયામાં આપે છે. એ પણ 7-8 લાખ રૂપિયા તમારે 10 વર્ષમાં ભરવાના છે. એની ઉપરના માળાને આપે છે. અત્યારે તમારું 1+2 3 ઘર છે, બધાના સેપરેટ દરવાજા છે,
સેપરેટ રસ્તા છે, દેખાવું જોઈએ ઘર નોખું છે, ઘરની અંદરથી સીડી નહીં. એ બધાને ઘર આપે. સાહેબ અત્યારે મારું ઘર જે છે એના માત્ર ને માત્ર બહુ ખેંચીને 25 લાખ રૂપિયા આવે. હું જે અત્યારે જોઈ રહ્યો છું રિયલ એસ્ટેટની માર્કેટ વેલ્યુ 350 સ્ક્વેરનો ફ્લેટ જ્યારે તમને હાથમાં આવે, ચાવી મળશે, 1.5 કરોડની નીચેની કિંમત નહીં હોય. ઉપરના તમારો એક માળો છે 60 લાખ, તમને 2-2.5 લાખ રૂપિયાની તમને ફાયદો કરીને આપે, ઝોપડપટ્ટીમાંથી બહાર કાઢીને. ભડકાવે લોકોને, એક ભાઈ નીચે એક ભાઈ ઉપર, ભાઈમાં ઝઘડા લગાડે, 2 ભાઈઓ નોખા કેમ થાય. લાગણીની સાથે જ રમવાનું. ખાલી એક ભાઈ પાસે સારી એવી કમાણી હોય, પૈસે ટકે સુખે હોય તો ભાઈ દૂર નથી રહેવા ચાલો જાતો. અડધા કુંભારવાળાના ભાઈઓ, મારા પોતાના ભાઈઓ છોડી કાંદીવલી બોરીવલી બહાર સુખી રીતે સારી રીતે રહેવા માટે ચાલે જ ગયા છે. એમાં એક ભાઈ અહીંયા એક ભાઈ આવતું જ નથી. મારી પાસે પૈસા નથી, મારી પાસે પણ એવા પૈસા તો હું પણ મારા ભાઈને છોડીને બહાર સારા એરિયામાં ફ્લેટ લઈને રહેવા ચાલો છે. આવા બધા લોકોને ભડકાવવા, ઉકસાવવા, ચડાવવા, લોકો એની ભ્રમજાળમાં આવી જવા. આટલો મોટો ફાયદો, આ રીતની સુવિધા, આટલા મકાનો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફેંકશે. અરે સાહેબ આખા ધારાવીની અંદર સમજી લો 1 લાખ ઘર છે તો 1 લાખ માળા પણ છે ને, તો 1 લાખ વસ્તી બહારની પણ બનશે ને, ક્યાંય પણ બનશે. ક્યાંય પણ 1 લાખ માળાવાળાને ઘર તમને એકને તો નથી આપવાના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં. આખું નાની એવી સિટી ઊભી થઈ જશે 1 લાખ લોકોની 300 સ્ક્વેર ફીટ વાળા ઘરની. ત્યાં તમને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તમને ત્યાંથી બધી કનેક્ટિવિટી હશે, ટ્રેનની, બસની. 1 લાખ ધારાવીમાં ઘર બનશે, 1 લાખ ધારાવીની બહાર બનશે માળાવાળાના. અમે ડિમાન્ડ કરીએ, સરકાર સાથે લડીએ, ઉપરવાળાને અહીંયા આપો, પણ સર્વે કરાવ્યા પછી સરકાર હું કે પહેલાં સર્વે કરાવો, અમારી પાસે ડાટા આવવા દો. ડાટા વગર અમે કંઈ કરી જ ન શકીએ. આ શું છે, પેન્ટ શર્ટ સીવવું છે, માપ નથી દેવું. તમે માપ આપો તો ટેલર સીવી આપે ને. અમે સર્વે ન કરવા દઈએ, અમારા હાથ કપાઈ જાય, અમારા હાથ બંધાઈ જાય. અરે સાહેબ સર્વે થાય, એના પછી તમારી પાસે મેપિંગ થાય, ડોક્યુમેન્ટ, તમે છેલ્લે એગ્રીમેન્ટમાં સહી કરો ત્યારે તમારા હાથ બંધાય. પછી સમજાવવા નથી, લોકોને ગુમરાહ કરવા, ડરાવવા. એટલે આ ટાઈપનું છે. એમાં કોઈ ગભરાવાની, ડરવાની કોઈ જરૂર નથી. એક મેઘવાડી વિસ્તારમાં 500 ઘર અપાત્ર થયા, 500 ઘર અપાત્ર થયા, એ લઈને લોકોને ભડકાવવાનું ચાલુ કર્યું, અપાત્ર. અરે સાહેબ તમે 4x3 બાથરૂમ બતાવીને નંબરિંગ નાખો તો અપાત્ર જ થાય ને. કુંભારવાડાની અંદર પણ અપાત્ર થવાના જ છે. જે તમારી પાસે કંઈ ને કંઈ ઘટે છે ડોક્યુમેન્ટ તો અપાત્ર. 2022 પછીના સ્ટ્રક્ચરને પણ તમે નંબર નખાવશો, પછી જ્યારે પાત્ર અપાત્રનું જ્યારે સક્ષમ અધિકારી નક્કી કરે તો અપાત્ર થઈ શકે. આ તો થવાનું જ છે. ટૂંકમાં ધારાવી વિસ્તારના રીડેવલપમેન્ટ માટે અને સર્વાંગી વિકાસ માટે, ત્યાંના લોકોના જીવન ધોરણના સુધારા માટે આ સમગ્ર કવાયત હાલમાં ચાલી રહી છે. અને આગામી દિવસોમાં આ સમગ્ર વિસ્તારને એક નવી ઓળખ મળે અને નવા જ આયામો સાથે આ સમગ્ર પ્રોજેક્ટ સંપન્ન થાય એ દિશામાં ખૂબ સારા પ્રયત્ન થઈ રહ્યા છે. અને આવા જ પ્રકારના જે લોકો છે ત્યાં કે જે વિરોધ કરી રહ્યા છે એમનો અંગત સ્વાર્થ છે. બાકીના તમામ લોકો આ પ્રોજેક્ટની સાથે છે અને પોઝિટિવ રહી અને સહકાર આપવામાં માને છે, કેમ કે સરકાર કોઈનું પણ કંઈ લેવા નથી માંગતી. જે કંઈ છે એમને પરત કરવાનું છે, કોઈને પણ મકાન વિહોણા નથી કરવાના કે એવી કોઈ વાત નથી. સમગ્ર વાત જે પ્રમાણે આગળ વધી રહી છે એ જોતા આવનારા દિવસોની અંદર ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ સરસ રીતે સંપન્ન થશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.